નમસ્કાર. ભારતની ભૂગોળ અંતર્ગત ભૂમિ સ્વરૂપોની ટૂંક નોંધ છે, જે ધોરણ 6ના સામાજિક વિજ્ઞાનના ચેપ્ટર 11 ભૂમિ સ્વરૂપોમાંથી લેવામાં આવી છે, જેની અંદર આ વિડીયોની અંદર આપણે પર્વતોના વિવિધ પ્રકારો વિશે નોંધ જોઈશું. પૃથ્વીના પોપડામાં સતત ચાલતી હલનચલનની પ્રક્રિયા. પૃથ્વીના આંતરિક બળો અને તેની હલનચલનના કારણે ભૂમિ સ્વરૂપોની રચના અને પરિવર્તન થાય છે. આ પ્રકારના ભૂગર્ભ પરિવર્તનને આપણે ભૂકંપ, જ્વાળામુખી અને સુનામી જેવી કુદરતી આપત્તિઓ દ્વારા અનુભવીએ છીએ. આ હલનચલન પર્વતો, ઉચ્ચ પ્રદેશો અને ફાટ ખીણો, રિફ્ટ વેલી જેવા ભૂમિ સ્વરૂપોને આકાર આપે છે. આ ઉપરાંત નદી, હિમનદી, પવન અને સમુદ્રના મોજાના કારણે ધોવાણ, એરોઝન અને નિક્ષેપણ, ડિપોઝિશન ની પ્રક્રિયા થકી કાંપના મેદાનો, ખીણો અને કોતરોની રચના થાય છે. ભૂમિ સ્વરૂપની વ્યાખ્યા. જ્યારે જમીનની કોઈ ચોક્કસ ઊંચાઈ, ઢોળાવ અને આકાર પ્રાપ્ત થાય છે, ત્યારે તેને ભૂમિ સ્વરૂપ કહેવાય છે. પૃથ્વી સપાટી પરના વિવિધ ભૂમિ સ્વરૂપો તેમના ઢોળાવ અને ઊંચાઈના આધારે વિવિધ પ્રકારોમાં વર્ગીકૃત થાય છે. ભૂમિ સ્વરૂપના મુખ્ય પ્રકાર. પ્રદેશની ઊંચાઈ અને આકારના આધારે જમીનના ભાગોને વિવિધ નામ આપવામાં આવે છે. પૃથ્વી પરના મુખ્ય ભૂમિ સ્વરૂપો નીચે મુજબ છે. પર્વત, માઉન્ટેન. પરિભાષા. પર્વતો તે ભૂમિ સ્વરૂપો છે જે સમુદ્ર સપાટીથી લગભગ 900 મીટર કે તેથી વધુ ઊંચાઈ ધરાવે છે. પર્વતોમાં સામાન્ય રીતે ઊંચા અથવા ઓછા ઢોળાવવાળા વિસ્તારો અને સાંકડા શિખરો જોવા મળે છે. ઉદ્ભવ. પર્વતોના નિર્માણ માટે પૃથ્વીના પેટાળમાં ભૌતિક બળોની ક્રિયાઓ જેમ કે ભૂકંપ અને જ્વાળામુખી મુખ્ય ભૂમિકા ભજવે છે. પર્વતોના વિકાસમાં અનેક પર્યાવરણીય બળોનો પ્રભાવ પણ જોવા મળે છે, જેથી પર્વતોના આકાર અને ઘટકોમાં વિવિધતા જોવા મળે છે. પર્વતોનું વર્ગીકરણ. તો પર્વતોના નિર્માણના આધારે પર્વતોને 4 મુખ્ય પ્રકારોમાં વર્ગીકૃત કરવામાં આવે છે. સૌથી પહેલા છે ગેડ પર્વત, એટલે કે ફોલ્ડ માઉન્ટેન્સ. પરિભાષા. ગેડ પર્વતો પૃથ્વી પરના સૌથી મોટા અને ઊંચા પર્વત સમૂહો છે. આ પર્વતોનું નિર્માણ સમુદ્રના તળિયાના નિક્ષેપો પર બંને બાજુએથી દબાણ આવવાથી થાય છે, જેના પરિણામે નિક્ષેપોમાં ગેડ પડે છે. ઉપર વધેલ ગેડને શિખર તરીકે ઓળખવામાં આવે છે, જ્યારે નીચેના ભાગને ખીણ અથવા તળેટી કહેવામાં આવે છે. ઉદાહરણો: હિમાલય, એશિયા, આલ્પ્સ, યુરોપ, રોકીઝ, ઉત્તર અમેરિકા અને એન્ડીઝ, દક્ષિણ અમેરિકા દુનિયાના મુખ્ય ગેડ પર્વતો છે. ખંડ પર્વત, બ્લોક માઉન્ટેન્સ. પરિભાષા. ખંડ પર્વતોનું નિર્માણ ભૂગર્ભિક બળોના કારણે જમીનમાં તિરાડ અથવા ફાટ પડવાથી થાય છે. આ તિરાડોના પરિણામે આસપાસના પ્રદેશો બેસી જાય છે અને વચ્ચેનો ઊંચો ભાગ સ્થિર રહે છે. આ ઊંચો ભાગ ખંડ પર્વત તરીકે ઓળખાય છે, જ્યારે નીચે બેસી ગયેલા ભાગને ફાટ ખીણ કહેવામાં આવે છે. ઉદાહરણો: જર્મનીમાં હોસ્ટ પર્વત અને ભારતના નીલગિરી, સાતપુડા, વિંધ્યાચલ પર્વતો ખંડ પર્વતના ઉદાહરણો છે. જ્વાળામુખી પર્વત, વોલ્કેનિક માઉન્ટેન્સ. પરિભાષા. જ્વાળામુખી પર્વતો તે પર્વતો છે જેનું નિર્માણ જ્વાળામુખી વિસ્ફોટનના લીધે થાય છે. લાવા, રાખ અને અન્ય પદાર્થો બહાર ફેંકાયા પછી શંકુ આકારમાં જમા થાય છે, જે આ પ્રકારના પર્વતોની રચના કરે છે. ઉદાહરણો: ઇટાલીનો વિસુવિયસ, ઇક્વેડોરનો કોટોપ્સી, જાપાનનો ફ્યુજીયામા અને ભારતના બેરન, અંદમાન, પાવાગઢ અને ગિરનાર પર્વત. અવશિષ્ટ પર્વત, રેસિડ્યુઅલ માઉન્ટેન્સ. પરિભાષા. અવશિષ્ટ પર્વતો તે પર્વતો છે જેનું નિર્માણ ઘસારાની પ્રક્રિયા પછી થાય છે. પોચા ખડકો ઘસાઈ જાય છે અને નક્કર ખડકોના ટકી રહેલા ભાગો ઊંચા ભૂમિખંડ તરીકે રહે છે. ઉદાહરણ: ભારતમાં આવેલ અરવલ્લી, નીલગિરી, પારસનાથ, રાજમહેલ અને પૂર્વઘાટ પર્વતશ્રેષ્ઠના ઉદાહરણો છે. નિષ્કર્ષ. પર્વતોની રચના વિવિધ ભૂગર્ભિક અને કુદરતી બળોના પરિણામે થાય છે.
આ પર્વતોના વિવિધ પ્રકારો પૃથ્વી પરની સ્થિરતા અને પરિવર્તનના પ્રતીક છે અને તેઓ પ્રકૃતિના વિવિધ પર્યાવરણીય ઘટકોને દર્શાવે છે. તો વિડીયો અહીંયા પૂરો થાય છે. આ જ પ્રકારના વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.